નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો રોજબરોજની સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે। તો ચલો આપણે આજની અપડેટ જોઈએ। વિદ્યા સહાયકના ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા। વિદ્યા સહાયકની ભરતીમાં વયમર્યાદામાં વધારો કરવાની માંગ સાથે તમામ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા। વિદ્યા સહાયકોના ઉમેદવારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને સચિવને આ મામલે રજૂઆત કરી છે। વયમર્યાદામાં વધારો નહીં થાય તો ઉમેદવારો થશે બેરોજગાર। ઉમેદવારોએ અન્નજળ ત્યાગ કરવા માટે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને માંગ કરી છે કે ટેટ 1 અને ટેટ 2 પોર્ટલ ઓપન કરીને ઉમેદવારોને એક તક છે તે આપવી જોઈએ। અને આ સાથે જ વિદ્યા સહાયકોના ઉમેદવારોએ મેનેજમેન્ટના સરકારની ક્ષતિઓ બાબતે ઉમેદવારોએ આક્ષેપ છે તે કર્યા છે। તો ગઈકાલે ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવા માંગ છે તે કરી હતી। ટેટ 1ના ઉમેદવારોએ સરકાર પાસે જગ્યા વધારવા માટે ઉમેદવારોએ રજૂઆત છે તે કરી હતી। તો આ મામલે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને ઉમેદવારોએ સીએમ અને શિક્ષણ મંત્રીએ હકારાત્મક જવાબ છે તે આપ્યો હતો, જેમાં ધોરણ 1 થી 5માં 18,000 જેટલી જગ્યાઓ હાલમાં ખાલી પડી છે, ત્યારે 10,000 જેટલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોએ રજૂઆત છે તે કરી હતી। અને આજે બેઠક યોજાણી હતી, તેમાં ઉમેદવારોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જગ્યામાં વધારો કરવામાં આવશે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।